પૂરું થઈ ગયું. પુરુષોત્તમ માસ પૂરો થયો એટલે ભક્તિ પણ પૂરી. હવે શું ભગવાનને ફરી 32-33 મહિના પછી જ્યારે ચૈત્ર માસમાં આગળનો અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આવશે ત્યારે યાદ કરવાના. ત્યાં સુધી પ્રભુનું નામ પોષ પર. અરે જય શ્રી કૃષ્ણ મિત્ર, એક વાત તમે ધ્યાનથી જોઈ છે? ઘરે જે દાદી કે માજી પાણીનો ગ્લાસ પણ ધીમે ધીમે ઉપાડતા હોય એ જ માજી મંદિરમાં કીર્તન શરૂ થાય એટલે એવા ઉત્સાહથી નાચે કે યુવાનો પણ શરમાઈ જાય. લોકોને લાગે કે આ શું ચમત્કાર છે. પણ ભક્તિનું રહસ્ય કંઈક એવું જ છે. જ્યારે સાચી ભક્તિ હૃદયમાં લાગે છે ને ત્યારે અંદરથી એક અલગ જ શક્તિ અનુભવાય છે. શરીર એ જ હોય છે, ઉંમર પણ એ જ હોય છે, પણ ઉત્સાહ અને આનંદ અનેક ગણો વધી જાય છે. અને કીર્તન પૂરું થાય પછી શરીર ફરી પોતાની સ્વાભાવિક સ્થિતિઓમાં આવી જાય છે. જરા વિચાર કરો, જો 1 મહિનાની ભક્તિ આપણામાં આટલો ઉત્સાહ અને આનંદ ભરી શકે તો આખું જીવન ભક્તિ સાથે જીવવામાં કેટલું સુખ અને બળ હશે. પવિત્ર મહિના આપણને ભગવાન તરફ જગાડવા માટે આવે છે, ફરી સૂઈ જવા માટે નહીં. જો આ વાત તમારા હૃદયને સ્પર્શી હોય તો તમે જાણો જ છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.